આ કઈ પંચાયત લાગે? તાલુકો, જિલ્લો ડાંગ. સરસ. તો તમારી જે સરકારની જે યોજના છે અત્યારે, જે તમારો જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં છે અને જે આરસેટી આહવાથી આપણે આ નિદર્શન સ્વરૂપે તમારું આ જોઈ શકો છો, બરાબર ને? આજે કયો દિવસ મીટિંગનો? 8મો દિવસ. તો એમાં બધું શીખ્યા, ગાયો વિશે શીખ્યા, ભેંસો વિશે શીખ્યા, અજોલા, વર્મી કમ્પોસ્ટ. અત્યારે આપણા નિદર્શન અત્યારે પ્રત્યક્ષ જોઈએ છીએ, ડેમો કહીએ ને, ડેમો. તો જે થિયરી જોયું અત્યારે પ્રેક્ટિકલમાં તમે અત્યારે દેખી શકો છો. કોઈ બેન આમાંથી બનાવે તો કેવી રીતે બનાવવું, તો તમારે ધ્યાન દોરેલું કે પેલો ખાડો કેટલા ફૂટનો હતો? લંબાઈ 10 ફૂટ, પહોળો 2.5 થી 3 ફૂટ, પછી ઊંચાઈ 1 ફૂટ, બરાબર ને? એમાં પહેલા શું નાખ્યું? પાંદડા. કેવા પાંદડા નાખ્યા? સૂકા. પછી શું નાખ્યું? છાણ. પછી છાણ પછી શું છોટેલું ઉપર? પાણી. પાણી પછી બીજું શું નાખ્યું? લીલો ઘાસ. લીલો ઘાસ પછી બીજું શું નાખ્યું ઉપર? છાણ. છાણ પછી શું નાખ્યું ઉપર? પાણી. પાણી પછી બીજું શું નાખ્યું ઉપર? અળસિયા. અળસિયા પછી શું નાખ્યું? છાણ. પછી છાણ પછી છેલ્લા શું નાખ્યું? પાણી. બરાબર. તો તમે બોલો છો, બોલતા થઈ ગયા છો બેનો, પણ હવે શું કરવાનું? અમે ટ્રેનરે બોલતા કરી દીધા, પણ હવે પ્રેક્ટિકલ જોઈ લીધું એટલે અમારી બેને શું કરવાનું? ઘરે દરેક બેને કરવાનું. જેવી રીતે એકચ્યુઅલી પેલા બેન છે એકબીજાને જોઈ અને આ ડેમો જોઈને ઘરે કરવાનું. આપણી આરસેટી આહવામાંથી તમને આમ તાલીમ કરાવી છે, સરકારશ્રીના નીતિ નિયમ મુજબ તાલીમ કરી અને આપણે પગભર થવાનું છે, બરાબર? તો હું પહેલાં હું બોલું કે જે વર્મી કમ્પોસ્ટનો બેડ આ બહેનશ્રીઓને બતાવવામાં આવે છે અને જેમાં ઘણી બધી પદ્ધતિ છે. નાડે પદ્ધતિ, કોઈમ્બતુર પદ્ધતિ, પીપ પદ્ધતિ, ચીમની પદ્ધતિ, એવી પદ્ધતિઓમાંથી એ પદ્ધતિ એક સાદી પદ્ધતિ છે. અમારી બહેનશ્રીઓને આવડે એવી પદ્ધતિ છે. એમાં કોઈ પણ ખર્ચો થશે નહીં, બરાબર? એમાં નહીવત ખર્ચો છે અને એ ખર્ચો કદાચના આપણા ઘરેમાંથી ખિસ્સામાંથી કાઢવાનો હોતો નથી. તમને પહેલું તો એક્ઝામ્પલ અળસિયા એકલા લાવવાના રહેશે, ખાતર ઘરે હશે, બેડ ઘરે હશે, તો એમાં નહીવત ખર્ચો. પહેલું શું નાખ્યું આપણે? પાન નાખી દીધા. પાનને પાછળ છાણ, છાણને પાછળ સ્ટેપ બાય સ્ટેપ નાખી દીધું, બરાબર? તો એમાં એકચ્યુઅલી સરકારના નીતિ નિયમો મુજબ, પદ્ધતિ મુજબ એ બધું જ સાચું છે. અને એમાં ખેડૂતને કદાચને એવું થાય કે એક્ઝામ્પલ કૃષિ યુનિવર્સિટી જે નિદર્શનમાં અળસિયા કઈ જાતના નાખ્યા? ઇસિનિયા ફેટીડા, બરાબર? એ કેટલા દિવસે વધે છે? 1 મહિનાની અંદર ડબલ થાય છે, બરાબર? અને જે એસેનિયા ફેટીડા એ વધારેમાં વધારે ખાય છે, છાણ ખાઈ અને અઘાર સ્વરૂપે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે. અને જે ખાતર અત્યારે તમે જોઈ શકો છો એ કેટલા દિવસે તૈયાર થશે? 60 થી 70 દિવસ. મેં જેવી રીતે થિયરીની અંદર જે તમને ભણાવ્યું છે તેવી રીતે તમે બોલી શકો છો, તમારા મુખથી તમે બોલો છો, બરાબર? તો સરસ, ખૂબ ખૂબ આભાર. અને 60 થી 70 દિવસે તમે કેવી રીતે જાણી શકશો ઉપર ખાતર થઈ ગયું એમ કેવી રીતે જાણી શકશો? ચાની ભૂકી જેવું, બરાબર? ચાની ભૂકી જેવું બનાય ઉપર દેખાય એટલે તમને ખબર પડી જશે કે આ ખાતર થઈ ગયું. તો તમે કેવી રીતે એને વાળવાનું તમને શીખવી દઉં કે થિયરીની અંદર તો ઘણી બધી પદ્ધતિમાં હોય, પણ તમારે એક બાજુથી હાથથી વાળી લેવાનું અને એક બાજુ થેલો રાખવાનો, તગારું રાખવાનું, એમાં ભરી લેવાનું. એમાં ચાયણાની જરૂર પડશે નહીં. લોબા પાયે જે ઉદ્યોગીકરણ જે કરવાનું હોય, લોબા પાયે આપણે ધંધો કરતા હોઈએ તો ચાયણો ગ્રેડિંગ જેવું મશીનથી ચાળી શકાય. નાના પાયે કરતા હોય તો હાથથી ચાળીને આપણી બેગ પેકિંગ કરી દેવી. અને જે ખાતર તૈયાર થાય છે, જે ખાતર તૈયાર કરીને આપણે માર્કેટિંગમાં મૂકશું તો એની બેગ માર્કેટમાં આકર્ષાય તેવી બનાવવાની, લગર વગર કરવાનું નહીં. પછી તમારે એવું કહેવાનું કે મારું વર્મી કમ્પોસ્ટ છે એ તમામ પોષક તત્વોનું બનેલું છે,
જે ખાતર વાપરવાથી જમીન ભરભરી ફળદ્રુપ બનશે અને તેનું ઉત્પાદન દોઢું બમણું થશે, બરાબર, એવું કહેવાનું. તો તમારી જોડેથી માર્કેટમાં આ હવા જાઓ, આ બાજુ મહારાષ્ટ્રમાં જાઓ તો તમે માર્કેટિંગ કરી શકશો. અને એનો ભાવ કિલોનો શું હોય? કિલોના અમદાવાદ, સુરત, પછી બોમ્બેની અંદર કિલોનો ભાવ અમદાવાદ, ગાંધીનગર અંદર 60 થી 80 રૂપિયા વેચાય છે. તમને ખબર હોતું નથી, પણ તમે ધંધો કરશો તો માર્કેટમાં દોડશો, સરકારનો હાથ પકડશો તો તમને સરકારશ્રી, અમારી સરકાર, આપણી સરકાર આગળ લઈ જશે. અને તમારો અને સરકારનો હાથ જો પકડી લેશો તો સરકાર તમારો હાથ નહીં છોડે અને તમને સદ્ધર કરશે, તાલીમોના માધ્યમથી સદ્ધર કરશે. અને બેન શ્રી કઈ જશે? ઉપર આવશે. પહેલું શું આવશે? પોતાનું કુટુંબ ઉપર લાવશે. બીજું કોને લાવશે? ગામ આગળ લાવશે. પછી જિલ્લો લાવશે અને પછી રાજ્ય અને દેશ લેવલે આપણે પહોંચી શકશું. આ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી, વર્મી કમ્પોસ્ટ એક એવું છે કે રોજિંદું એટીએમ છે. મારો અનુભવ બોલે છે. મારા ફાર્મ પર મેં બનાવેલું અખતરો કે રોજિંદો એટીએમ, જ્યારે જ્યારે મારી બેન, મારા વિચાર આવે ત્યારે પૈસો હાથમાં આવે. યુનિવર્સિટીમાં ઘણા બધા ડૉક્ટરે શીખ્યું છે કે ઓર્ગેનિક ખેતીની અંદર વર્મી કમ્પોસ્ટ બનાવીને પગભર થયેલા ખેડૂતો પણ આપણા ગુજરાતમાં પડેલા છે, બરાબર. તો દરેક બેને આ ખેતીની અંદર કોઈ પણ પાકમાં તમારે નાખવું હોય તો તમે કારેલી હોય, દૂધી હોય, મરચી હોય, રીંગણ હોય, બટાટા હોય, ધાન્ય પાકોનો કહું તો ડાંગર હોય, મકાઈ હોય, બાજરી હોય, જુવાર હોય, નાગલી હોય, વરી હોય, પછી અડદ હોય, તમામ પાકોની અંદર એ પૂખીને નાખી શકાય છે. અને બાગાયતી પાકો હોય, આંબો હોય, ચીકુ હોય, જામફળ હોય, કેળ હોય, તો તમે રાઉન્ડ મારીને ગોળ કરીને તમે યુઝ કરી શકો છો. અને મારું અખતરા મુજબ, યુનિવર્સિટીની ભલામણ મુજબ અમારા ખેડૂતો કદાચના મગજમાં કંઈ ન ખબર પડે તો જેની બુદ્ધિ જેવી રીતે નાખે તેવી રીતે યુઝ કરી શકાય છે. એમાં કોઈ પણ પ્રકારનું આ ખાતરથી નુકસાન થતું નથી, આડ અસર થતી નથી અને જમીનમાં આપણી ફળદ્રુપતા વધતી હોય છે, બરાબર. અને આમાં ઘણી બધી બાજુમાં જોઈએ, તમારા આજુબાજુના વિસ્તારમાં તો જંગલ હોય તો જંગલની અંદર પણ જો તમે પાન હોય બધું મળે છે ને, એ બધું યુઝ કરીને આ ધંધો કરી શકો છો. બીજું કે આ ધંધાની અંદર તમે પરવડશો, એની અંદર તમને કોઈ ખર્ચો લાવવો આવશે